બાવળા શહેરમાં ગટરો ભરાતા રહીશોમાં રોષ. બાવળા નગરપાલિકાના કર્મચારીઓ ઘોર નિંદ્રમાં. બાવળા શહેરના વોર્ડ નંબર 4માં બ્રાહ્મણવાડી પાસે ઘણા સમયથી ગટરો ભરાતા ત્યાંના રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં પણ ગટરોની સાફ સફાઈ થતી નથી. જો સફાઈ કરવામાં આવે તો ગટરના ઉપરનો કચરો લઈ લેવામાં આવે છે અને બીજા દિવસે તેની તેજ સ્થિતિ ઉદ્ભવે છે. આ પ્રશ્ન બાવળા શહેરમાં અનેક જગ્યાએ જોવા મળે છે. બાવળાના કુંભારવાસથી ટાવર બજારમાં પણ દરરોજ સવારે ગટરો ભરાય છે. જ્યારે કુંભારવાસ આગળ આવેલ ગટર તો છેલ્લા 2 વર્ષથી બહાર વહી રહી છે અને ત્યાંના સ્થાનિકોને તેજ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર છે. જ્યારે બાવળામાં ગટરો ઉભરાવાથી મંદિર અને મસ્જિદ જતા લોકોને તે જ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. સ્થાનિકોનો પ્રશ્ન છે કે જો આ ગટરના ગંદા પાણીથી નાના બાળકોને કોઈ ગંભીર બીમારી થઈ અને કોઈ જાનહાનિ થાય તો આનો જવાબદાર કોણ જેવા પ્રશ્ન બાવળા નગરપાલિકા પર ઉઠી રહ્યા છે. રિપોર્ટર સદેવસિંહ સિસોદિયા, બાવળા. કુસુમ દિનેશ કુમાર પાઠક. આપની વોર્ડમાં શું સમસ્યા છે? આ ગટર લાઈન કોઈ સાફ કરવા આવતું નથી. 1 મહિનાથી ગંદકી બધી લાગે છે. અમારા નાના નાના બાળકો છે, તેની જવાબદારી કોણ લેશે? બીમાર પડશે તો કોઈ સાફ કરવા આવે છે? કોઈ આવતો આવે છે તો બધા ઉપર ઉપર કરીને જતા રહે છે. બધું ગંદકી એમને પડી હોય છે. ઘરે હશે તો બધું બહાર ઢગલા વાઈને જતો, કોઈ ભરવા તૈયાર નથી થતું. આ બાબતે તમે કોઈને જાણ કરી હતી? હા, કરી હતી. કેમ છતાં કોઈ આવ્યું નહીં? ના, કોઈ આવ્યું નથી.